ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તમને દાન દેવાનું શું ફળ મળે છે એ હું તમને આ વાર્તામાં કહીશ. તો મિત્રો, જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. સાથે બેલ આઇકોનનું બટન પણ ઓન કરજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી તુરંત પહોંચી જાય. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ચાલો આપણે કથા સાંભળીએ. એક ગામમાં એક છોકરી રહેતી હતી. એકદમ સુંદર, પાતળી, ઊંચી, રૂપાળી, ગોળ ચહેરો, મોટી મોટી આંખો, કાળા કાળા ભૂમર જેવા લાંબા વાળ, મીઠી મધુર વાણી, ખૂબ જ સરસ છોકરી હતી. તે છોકરી ધીરે ધીરે મોટી થઈ અને લગ્ન લાયક બની. લગ્ન લાયક થઈ એટલે એના પિતાએ પુરોહિત બ્રાહ્મણ અને ગામના નાયકને તે છોકરી માટે સારો વર શોધવાનું કહ્યું. હવે તે બંનેએ એ છોકરી માટે સારો છોકરો શોધી લીધો. હવે આ છોકરીએ ના તો એના જે છોકરો જેનો વર હતો, એનો પતિ થવાનો હતો, ન તો એને જોયો કે ના એ છોકરાએ આ છોકરીને જોઈ. એટલે કે ના દુલ્હાને જોયો અને ના દુલ્હાએ દુલ્હનને જોઈ, અને બંનેના ધામધૂમથી લગ્ન થયા. જ્યારે પરણીને પહેલી વાર છોકરી એના સાસરે આવી તો તેના વરને જોયો તો એની વર ખૂબ બદસુરત હતો, ખૂબ કદરૂપો હતો. કદરૂપો ચહેરો જોઈને એ છોકરી તો અત્યંત દુઃખી થઈ. અને બીજી તરફ જ્યારે પેલા છોકરાએ આ સુંદર છોકરીને જોઈ તો એ બહુ ખુશ થયો. જ્યારે રાત પડી તો તે છોકરીની સાસુએ દૂધ ઉકાળી તેમાં ગોળ ખાંડ નાખી અને દૂધનો વાટકો તેની વહુને કહે છે કે જા વહુ, આ દૂધનો વાટકો, આ દૂધ તારા પતિને જઈને પીવડાવી દે. એ છોકરી વાટકો હાથમાં લઈને તેના પતિ પાસે જતી અને કંઈ પણ કહ્યા વિના ચૂપચાપ ઊભી રહી જતી અને એ વાટકો દૂધનો એને આપી દેતી. પેલો દૂધ લઈ લેતો અને પી જતો. તેનો પતિ દૂધનો વાટકો લઈને દૂધ પી લે. હવે આવું રોજ આ ક્રિયા ચાલતી. રોજ આ દૂધ લઈને જાય, ચૂપચાપ ઊભી રહે, પેલો દૂધ લઈ લે અને પી જાય. રોજ આવું ચાલે. એક શબ્દ પણ ન છોકરી બોલે કે ન છોકરો બોલે. આમ કરતા કરતા બહુ દિવસો વીત્યા, ઘણા દિવસ થયા. આમ ચાલતું રહ્યું. તો એક દિવસ એ છોકરાએ વિચાર કર્યો કે આ બોલતી કેમ નથી? ક્યાંક મૂંગી તો નહીં હોય ને? એ બોલતી કેમ નથી? પછી તેણે નિર્ણય કર્યો કે આજે તો જ્યારે એ દૂધ લઈને આવશે ને તો એ જ્યાં સુધી એવું નહીં બોલે કે દૂધ પી લો, ત્યાં સુધી હું દૂધ નહીં પીઉં. આજ તો હું માનવાનો જ નથી. એ બોલશે તો જ હું દૂધ પીશ, નહીંતર હું દૂધ નહીં પીઉં. એ દિવસની રાતે જ્યારે એ છોકરી દૂધ લઈને આવીને તેની પાસે ઊભી રહી ગઈ તો એ છોકરો, તેનો વર, ચૂપચાપ પલંગમાં સૂતેલો પડ્યો રહ્યો. પણ તેણે દૂધનો વાટકો લીધો નહીં. તેની પત્ની પણ દૂધનો વાટકો પકડી હાથમાં લઈને ઊભી જ રહી, કંઈ પણ બોલી નહીં. અને આખી રાત દૂધને લઈને ઊભી જ રહી, પણ તેણે તેનું મોઢું ન ખોલ્યું, કંઈ જ બોલી નથી. કારણ કે એ આ લગ્નથી ખુશ ન હતી. એના પતિ કદરૂપો હતો, એને પસંદ નહોતો, એના માટે બહુ દુઃખી હતી. માટે એ બોલી જ નહીં. આખી રાત ઊભી રહી ગઈ, પણ દૂધ પીળો એવું બોલી નહીં. એ હઠીલો પતિ પણ સામે ચાલીને દૂધને પકડ્યું જ નહીં, સામે ચાલીને દૂધ પીવા માટે ઊભો થયો જ નહીં. આમ કરતા કરતા સવાર પડવાની તૈયારી જ હતી. તો તેના આદમીને વિચાર આવ્યો કે આ મારી પત્ની કેટલી સુંદર છે, તેણે કેટલું કષ્ટ ઉપાડ્યું છે, કેટલી સુંદર છે અને હું કેટલો કદરૂપો છું. મને એવું લાગે છે કે આ મારી સાથે ખુશ નથી. જો હું આને મારી પાસે બળજબરીથી રાખીશ તો એની સાથે ઘોર અન્યાય થશે. એણે આમ વિચાર કર્યો તેના પતિએ, અને તેની પત્નીને તેના પિયર મૂકીને આવ્યો. પણ પિયરમાં એ બિચારી ત્યાં ખુશ કેવી રીતે રહે? એ તો મનમાં ને મનમાં ખૂબ ઘૂંટાઈને મરતી હતી. તેને કંઈ પણ જાતની બીમારી તો ન હતી, પણ મનમાં મૂંઝાતી હતી, અંદર ઘૂંટાવા લાગી. તેનો વ્યવહાર થોડો અલગ રીતનો થઈ ગયો. ગુમસુમ ચૂપચાપ રહેવા લાગી. ના કોઈ સાથે બોલે, ન ચાલે, ન વાત કરે. કારણ કે એના લગ્ન જીવનથી એ ખુશ ન હતી. પિયરમાં બી કેવી રીતે રહેવાય? માટે એ અત્યંત દુઃખી હતી, મૂંઝાતી હતી, પણ કરે તો શું?
તો તેના આ વર્તનથી વ્યવહારથી તેના માતા પિતાને ચિંતા થવા લાગી કે આખિર આને થઈ શું ગયું છે, આ કેમ કંઈ બોલતી નથી, આ કેમ સૂન મારી ગઈ છે. તે બહુ ચિંતા કરવા લાગ્યા. તેના માતા પિતાએ બહુ જ્યોતિષોને વૈદ પાસે ગયા, પણ કોઈને કંઈ સમજ ના આવ્યું. બહુ બધા વૈદને જ્યોતિષોને બતાવે છે, પણ કોઈને કંઈ એની સમજણ જ ના પડી. સમજણ પડે તો પણ કેવી રીતે, કંઈ રોગ હોય તો પકડાય ને, આને તો કોઈ રોગ હતો જ નહીં. સૂન મૂન રહેતી હતી એ છોકરી. એક દિવસ તેના માતા પિતા એક જ્યોતિષ પાસે ગયા તો તે છોકરીના રંગરૂપ અને ચાલ ઢાલને જોઈને તે જ્યોતિષને તો બધી જાણ થઈ ગઈ. એ છોકરીનું બધી જ તકલીફ જાણી લીધી. જ્યોતિષે તેની હાથની રેખા જોઈ. ત્યારે હાથની રેખા જોઈને જ્યોતિષે કહ્યું, બેટા, પૂર્વજન્મમાં તે જેવા કર્મ કર્યા હતા તને એવા ફળ મળ્યા છે. આમાં ના તો તારો દોષ છે કે ના તારા પતિનો દોષ છે. તારા પતિએ પાછળના પૂર્વજન્મમાં સફેદ મોતીના દાન કર્યા હતા અને તે બહુ બધા અડદનું દાન કર્યા હતા, કાળા અડદના દાન કર્યા હતા. તો સફેદ મોતીના દાન ફળ સ્વરૂપમાં તારા પતિને તારા જેવી સુંદર પત્ની મળી અને તે કાળા અડદ જેવા દાન કર્યા હતા, માટે તને કદરૂપા અને કાળો પતિ મળ્યો છે. આવી પરિસ્થિતિમાં તારા માટે એ જ સારું છે કે તું તારા પતિના ઘરે જતી રહે અને મનમાં કોઈ ખરાબ પ્રકારના વિચાર, ખરાબ ભાવના લાવ્યા વિના જે તને મળ્યું છે તેમાં સંતોષ માન અને આગળનું ભવિષ્ય માટે સારા કામ અને સારા કર્મ કર. એનું ફળ તને આગળના જન્મમાં મળી જશે. તે જ્યોતિષની વાત એ છોકરીને બરાબર સમજાઈ ગઈ અને પછી એની શંકાનું, એના મનનું સમાધાન થઈ ગયું, એના દુઃખનું સમાધાન થઈ ગયું અને એ ખુશ થઈ એના પતિ સાથે ચાલી ગઈ અને રાજી ખુશીથી પછી તેના પતિ સાથે રહેવા લાગી. મિત્રો, જો આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.